જોતો નથી, શું કરવા આપણે અહીંયા આયા, ચલો અહીંયાથી જતા રહીએ. ત્યારે પુંડરીક પણ એવું કહે છે કે મેં તમને બોલાયા નથી. મેં તમને બોલાયા હોય ને તમે દર્શન આપવા માટે આવ્યા હોય બરોબર, મેં નથી બોલાયા, તમે તમારી જાતે આવ્યા છો. એટલે થોડી વાર ઊભા રહો. હજુ થોડી વાર થઈ એટલે આજે દ્વારિકાધીશ એવું બોલ્યા છે કે પુંડરીક, હવે મને થાક લાગે છે, ઊભા ઊભા મેં થાક્યા, જલ્દી પાછળ લમણો વાળ. ત્યારે પુંડરીક એ બાજુમાં ઈંટ પડી હતી ને મહારાષ્ટ્રમાં મરાઠીમાં ઈંટને વીંટ કહેવાય, વીંટ. એ વીંટ આમ કરીને આ પાછળ લમણો વાળતો નથી, દ્વારકાધીશ ઊભા છે તે છતાંય આમ કરીને આમ વીંટ એ દ્વારકાધીશને આપે કે લો તમને થાક લાગ્યો હોય તો આ વીંટ ઉપર ઊભા રહો, હું હમણાં મારી માતા પિતાની સેવા પૂરી થાય ને હું પછી આવું છું. એ દિવસે ભગવાન દ્વારિકાધીશ એ વીંટ ઉપર ઊભા રહ્યા અને વીંટ ઉપર ઊભા રહ્યા ત્યારે ભગવાનનું નામ વિઠ્ઠલ પડ્યું છે. એ દિવસે ભગવાનનું નામ વિઠ્ઠલ પડ્યું અને એ દિવસથી ગવાય છે કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, અરે પંઢરપુરમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા, પંઢરપુરમાં આવેલા હરિઓમ વિઠ્ઠલા, અરે પુંડરીકે દીઠેલા હરિઓમ વિઠ્ઠલા, પુંડરીકે દીઠેલા હરિઓમ વિઠ્ઠલા, અરે ઈંટ ઉપર ઉભેલા હરિઓમ વિઠ્ઠલા, ઈંટ ઉપર ઉભેલા હરિઓમ વિઠ્ઠલા, અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા. તો આજે પુંડરીકની માતા પિતાની ભક્તિ જોઈએ ને આજે પરમાત્મા આજે એને દર્શન આપવા માટે આવે છે. પુંડરીકને ભગવાન સાથે કઈ લેવા દેવા નથી, એ કોઈ દિવસ ભગવાનનું નામ એને જપ કર્યું નથી, તે છતાંય આજે પરમાત્મા સામે ચાલી આવી અને આજે પુંડરીકને દર્શન આપવા માટે આવે છે. ફક્ત ને ફક્ત માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એના મા બાપની સેવાના કારણે આજે પરમાત્મા પુંડરીક ઉપર પ્રસન્ન થયા છે. અને આજે પણ આપણે પંઢરપુરમાં જઈએ તો એ જ ઈંટ ઉપર આજે વિઠ્ઠલનાથ કેડ ઉપર હાથ દઈ અને ઊભા છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આજે સાધુ સંતોએ કહ્યું છે, હરિદાસ તારી માં હજુ જીવે છે, તારી માના દેહાંત થાય ત્યાં સુધી તું એની સેવા કર અને પછી તું મધુવનમાં યમુના કિનારે જજે, ત્યાં પરમાત્માના નામનો જપ કરજે, તને અવશ્ય ભક્તિની પ્રાપ્તિ થશે. આજે હરિદાસનું મન નથી, તે છતાંય રડતા હૃદય સાધુ સંતોને વિદાય આપી છે. હરિદાસ ઘેર પાછો વળ્યો, એની માની રોજ સેવા કરે. એક દિવસ વહેલી સવારે અંધારામાં એની માં ગાય દોવા માટે ઉઠ્યા છે. ગૌશાળામાં જઈ અને ગાયો દોવા ત્યાં ગયા અને ત્યાં જ અંધારાની અંદર એક સાપ એમને કરડ્યો અને એ જ સમયે એ હરિદાસની માનું મૃત્યુ થયું. અગ્નિ સંસ્કાર વિધિ પૂરી કરી અને હરિદાસ ત્યાંથી નીકળ્યો, મધુવનમાં આવ્યો, યમુના કિનારે આવ્યા, ત્યાં પરમાત્માનો નામનો જપ કર્યો, સમાધિ લાગી ગઈ, હૃદયની અંદર એને પરમાત્માના દર્શન થયા. થોડી વાર પરમાત્માના દર્શન થયા ને પછી પરમાત્માએ પોતાનું સ્વરૂપ અદ્રશ્ય કરી લીધું. અદ્રશ્ય કર્યું એટલે હરિદાસની આંખ ખુલી ગઈ. આંખ ખુલી આજુબાજુ જોયું, ક્યાંય કંઈ પરમાત્માના દર્શન ન થયા. ત્યારે આકાશવાણી થઈ કે આ સ્વરૂપ મેં તને મારામાં દ્રઢ ભક્તિ થાય એટલા માટે બતાવ્યું છે. હવે તું તારું પ્રારબ્ધ પૂરું કર અને પછી તારું પ્રારબ્ધ પૂરું થતા તારું આ દેહ છૂટી જશે અને પછી થોડા સમય થોડો કાળ વીત્યા પછી તારો પુનઃજન્મ થશે. બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે તું ત્રણેય લોકમાં વિખ્યાત થઈશ. નારદજી તારું નામ પડશે અને તને ત્રણેય લોકમાં વગર વિઘ્ને તું ફરતો રહીશ. ત્યાં હું તને એક વીણા આપીશ, એક કરતાલ આપીશ અને 24 કલાક
તારા હૃદયમાં અને તારા હોઠમાં મારું નામ એ રમતું રહેશે, આવું હું તને વચન આપું છું. ત્યાંથી આકાશવાણી બંધ થઈ અને એ હરિદાસે પોતાનું પ્રારબ્ધ હતું ત્યાં સુધી ત્યાં એને પરમાત્માના નામનો જપ કર્યો અને પછી એ પ્રારબ્ધ પૂરું થતા એ દેહ છૂટી ગયો. અને હે વ્યાસજી, પછી થોડો સમય થોડો કાળ વીત્યા પછી મારો જન્મ અહીંયા બ્રહ્માજીના માનસપુત્ર તરીકે થયો છે અને હું નારદજી તરીકે વિખ્યાત થયો ને ત્રણેય લોકમાં હું ભગવાનના નામની વીણા લઈ અને નારાયણ નારાયણ કરતો ફરી રહ્યો છું. 24 કલાક હૃદયમાં અને હોઠ ઉપર મારે ભગવાનનું નામ રમતું રહે છે. એટલા માટે કૃષ્ણ પ્રેમમાં સૌ લોક પાગલ બને એવી કથા તમે લખો. ત્યારે બદ્રિકાશ્રમની અંદર એટલે કે બદ્રીનાથની અંદર સરસ્વતી નદીના કિનારે વેદવ્યાસજીએ ગણેશ ભગવાનને બોલાવ્યા છે. ગણેશજીને બોલાવ્યા અને ગણેશજીને બોલાવીને એવું કહ્યું છે કે તમે મહાભારત લખી, હવે ભાગવતજી લખવાનું છે. ત્યારે ગણેશજીએ એવું કહ્યું છે કે હું થોડી વાર નવરો બેસી નહીં રહું, જો તમે બંધ થઈ ગયા તો હું આ શાસ્ત્ર મૂકી અને અહીંથી જતો રહીશ. ત્યારે વેદવ્યાસ ભગવાને ગણેશજીને એવું કહ્યું છે કે હું જે કંઈ બોલું એ તમે વિચાર કરીને પછી તમે લખજો. સારું, ગણેશજીએ કહ્યું છે બરોબર. વેદવ્યાસ ભગવાન આજે ભાગવત એ ગણેશજીને લખાવે અને જ્યારે એમને સંધ્યા કરવાનો સમય થાય, એમ કંઈક આગુ પાછું કરવાનો સમય થાય એટલે એક અઘરો શ્લોક લાવીને મૂકી દે. અઘરો શ્લોક લાવીને મૂકી દે એટલે ગણપતિને વિચાર કરવો પડે. એને વિચાર કરે ત્યાં સુધી વેદવ્યાસ ભગવાન એ પોતાની સંધ્યા ને બીજા બધા કર્મો પતાવીને પાછા આવતા રહેતા. પાછા ગણેશજી પૂછે કે વ્યાસજી, તમે જે આ લખાયું સૌ હસ્તેન ભોજનમ, કે મળદાના હાથે આ ધુંધુકારી ભોજન કરે છે તો કઈ મળદાના હાથે મળદું થોડી ભોજન કરાવે. આ તમે હમણાં આયું લખાયું સૌ હસ્તેન ભોજનમ, મળદાના હાથે ભોજન, મળદું કઈ ભોજન કરાવે? આ તમે શું લખાયું છે? ત્યારે વેદવ્યાસ એવું કહે છે કે તારી વાત સાચી છે ગણેશ, પણ આની એક તાત્પર્ય છે કે જે હાથથી કોઈ દિવસ દાન થયું નથી એ હાથ મળદાના હાથ જેવા છે. આનું તાત્પર્ય આ છે. જે હાથે કોઈ દિવસ મુઠ્ઠી વાળી નથી, જે હાથે કોઈ દિવસ પંખીને દાણા નાખ્યા નથી, જે હાથે કોઈ દિવસ ભૂખ્યાને ભોજન કરાવ્યું નથી, જે હાથે કોઈ દિવસ કીડીને કીડિયાર્યું કર્યું નથી, એ હાથ એ જીવતાના હાથ જેવા નહીં પણ મળદાના હાથ જેવા જ છે. એટલા માટે લખાયું છે કે સવ હસ્તેન ભોજનમ, સબ હસ્તેન ભોજનમ. ગણેશજીએ વંદન કર્યા ને આમ 335 અધ્યાય 12 સ્કંદ માં 18,000 શ્લોકમાં ભાગવતજીની કથા એ ગણેશજીના હાથે ભગવાન વેદવ્યાસજી લખાવીને ત્યારબાદ હવે આ કથાનો અધિકારી કોણ, મારે આ કથા કોને આપવી એ વિચાર કર્યો અને એમને સુખદેવજી મહારાજને યાદ આવી. સુખદેવજી મહારાજને એમને ભાગવત ભણાવ્યું અને સુખદેવજી મહારાજે આ કથા રાજા પરીક્ષિતને સંભળાવી અને પરીક્ષિતનો આ કથા સાંભળ્યા પછી 7મે દિવસે એને મોક્ષ મળ્યો છે. ત્યારબાદ હવે વેદવ્યાસ ભગવાન આપણને સૌને એક થોડી મહાભારતની કથામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે કે કુરુક્ષેત્રની અંદર જ્યારે ભીમસેનની ગદાથી દુર્યોધનની સાથળો ભાંગી ગઈ હતી ત્યારે રાજા દુર્યોધનને ખુશ કરવા માટે અશ્વત્થામાએ પાંડવોને મારી નાખવાની નક્કી કર્યું અને એને મનમાં નક્કી કરી દીધું કે આજે રાત્રે પાંડવોની છાવણી ઉપર જઈ અને જ્યાં પાંડવો સૂતા છે એ 5 પાંડવોના માથા હું કાપી નાખીશ. હવે આ એને જે મનમાં બોલ્યો ને એ પરમાત્માએ સાંભળી લીધું, કૃષ્ણએ સાંભળ્યું અને પરમાત્મા પાંડવો પાસે ગયા કે ચલો આપણે નદી કિનારે આ લટાર મારીને આવીએ. એટલે પાંડવો કોઈ દિવસ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નહીં. ભગવાને કહ્યું ચલો, તો કે ચલો. દ્રૌપદીને પણ સાથે લીધી, ચલો દ્રૌપદી તું પણ, કે ચલો.
પછી પાંડવના 5 પુત્રો હતા. એ 5 પુત્રોને કહ્યું કે તમે પણ ચલો. ત્યારે 5 પુત્રોએ એવું કહ્યું છે કે અમે આજે યુદ્ધમાં બહુ થાક્યા છે, અમારે આવું નથી, તમે બધા જાઓ. ભગવાન 5 પાંડવોને દ્રૌપદીને લઈ અને ત્યાંથી છાવણીથી દૂર નદી કિનારે લટાર મારવા ગયા. આ બાજુ જે જગ્યાએ 5 પાંડવો સૂતા હતા એ જ જગ્યાએ 5 પાંડવોના પુત્રો સૂતા છે. મધ્યરાત્રિ થઈ, અશ્વત્થામા ત્યાં આવ્યો અને 5 પાંડવોના પુત્રોને પાંડવ સમજી અને 5ના માથા કાપી નાખ્યા. 5ના માથા કાપી નાખ્યા. 5ના માથા લઈ અને આજે જે જગ્યાએ દુર્યોધન ઘાયલ પડ્યો છે ને એ જગ્યાએ ગયો અને કહ્યું છે, મિત્ર, જો આ તારા દુશ્મનો મેં મારી નાખ્યા, જો 5 પાંડવોના માથા 5ના ધડ માથાથી અલગ કરી નાખ્યા. આ 5ના માથા લઈને આવે છું, તું જો. એટલે દુર્યોધન વિચાર કરવા લાગ્યો કે પાંડવોને મારવા આટલા બધા સહેલા નથી, પાંડવોને મારી નાખવા આટલા બધા સહેલા નથી. અશ્વત્થામા કે હા, કે આમાંથી ભીમનું માથું કયું હતું? કે આ છે ભીમનું માથું છે. કે સામે પેલો પથ્થર પડ્યો છે ને એની ઉપર નાખ. પથ્થર ઉપર એ માથું પછાડ્યું તો એ માથું અથડાઈને પાછું આવ્યું. ત્યારે દુર્યોધને કહ્યું છે કે આ અશ્વત્થામા, તે કાળો કેર કરી નાખ્યો, તારાથી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ લાગે છે. અને એ વખતે ત્યાં ચંદ્રમાનો ઝાંખો ઝાંખો પ્રકાશ અને ઝાંખા ઝાંખા પ્રકાશની અંદર એ માથા બરોબર જોયા તો ત્યારે એ પાંડવો નહોતા, પણ પાંડવોના 5 પુત્રોના માથા હતા. દુર્યોધન આજે એ સમયે એ વખતે મહાભારતમાં લખ્યું છે કે પોક મૂકીને રડ્યો છે. અરે રે અશ્વત્થામા, તે અમારી પાછળ પિંડદાન કરનાર કોઈ રાખ્યું નહીં, તે બધાને મારી નાખ્યું. અરે જો આ ભીમનું માથું હોત ને તો અથડાઈને પાછું ન આવત, એ પથ્થરને તોડી નાખત. તે બહુ મોટી ભૂલ કરી અશ્વત્થામા, બહુ મોટી ભૂલ કરી છે. આ દુર્યોધન બહુ રડ્યો અને અશ્વત્થામાને ઠપકો આપે છે. ને સમયે 5 પાંડવો, દ્રૌપદી અને કૃષ્ણ એ બધાએ એમની છાવણીમાં પાછા આવ્યા અને આઈ શું જોવે છે? 5 દીકરાઓના ધડ છે પણ માથા નથી. અને 5 દીકરા જેના એક સામટા મરી જાય, એ માને કેટલું બધું દુઃખ થયું. દ્રૌપદી આજ ભાન ભૂલી છે, બેભાન થઈ, મૂર્છાવસ્થા લાગી અને જગાડવાનો પ્રયત્ન કરે, પાછી રડે, પાછી બેભાન થઈ જાય, ખૂબ રડે, ખૂબ રડી. અરે રે, મારા 5 દીકરા મારી કોને નાખ્યા? આમનો શું વાંક હતો? કેવી રીતે મરી ગયા? ત્યારે અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે દ્રૌપદી, તું રડીશ નહીં. તારા 5 દીકરાને જેને મારી નાખ્યા છે એને હું અહીંયા તારી આગળ લાવી, બાંધી લાવી અને તારી સામે લાવી અને મારી નાખીશ. તું ચિંતા ના કર. અને જો હું મારી ન નાખું તો હું અર્જુન નહીં. આમ કહી કૃષ્ણને લઈ અને રથ જોડ્યા છે. કૃષ્ણને અર્જુન નીકળ્યા, ખબર પડી ગઈ કે અશ્વત્થામાએ માર્યો છે. અને અશ્વત્થામાને ખબર પડી કે આ 5 પાંડવોના દીકરાને મારી નાખ્યા છે એટલે અર્જુન મને મારવા માટે આવે છે. અશ્વત્થામા દોડ્યો, કોઈ જગ્યાએ આશરો મળ્યો નહીં અને પકડી પાડ્યો. અશ્વત્થામાને ખૂબ માર્યો, એને દોરડા વડે બાંધી લાવ્યો, બાંધી એને રથમાં બેસાડ્યો. ઢસેડતા ને ઢસેડતા આજે દ્રૌપદીની આગળ લાવીને મૂક્યો છે. દ્રૌપદીએ રડતા રડતા જ્યાં નજર ઊંચી કરી તો આ તો અશ્વત્થામા છે. અશ્વત્થામાએ મારા 5 બાળકો મારે. હા, અશ્વત્થામાએ મારે. છોડી દો આને. અરે પણ આને તારા બાળકો. અરે છોડી દો આને. જો મારા 5 બાળકો મરી ગયા તો હું રડું છું, પણ આને, જે આની માં છે કૃપી, આના પિતા દ્રોણાચાર્ય તો મૃત્યુ પામ્યા છે, પણ હવે એની માને આશરો આ એક જ છે અશ્વત્થામા. જો આને તમે મારી નાખશો તો એની માનો આશરો કોણ? મારો આશરો તો તમે છો. મારા 5 યુવાન દીકરો મરી ગયા, 5 યુવાન દીકરાઓ મરી ગયા, પણ મારો આશરો તમે છો. જો કદાચ આ અશ્વત્થામાને તમે મારી નાખશો તો એની માનો આશરો કોણ? આને જવા દો. અને બીજું કે આ ગુરુપુત્ર છે, આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણને મરાય નહીં, આને જવા દો,
જવા દો. ત્યારે ભીમ બોલ્યો છે કે નહીં દ્રૌપદી, હણતાને તો હણાય, અને આપણા નિર્દોષ બાળકોને મારી નાખ્યા, સૂતા બાળકોને મારી નાખ્યા છે. હણતાને હણાય અને હણી જ નાખવાનો છે. હવે અર્જુનની પરીક્ષા થઈ. એને એવું કહ્યું હતું કે દ્રૌપદી, હું તારી સામે લાવી અને જે હશે એને મારી નાખીશ. એટલે કૃષ્ણ કહે છે, અર્જુન તારી પ્રતિજ્ઞા યાદ કર, તે એવું કહ્યું હતું મારી નાખીશ, તો હવે આને મારી નાખ. પાછા કૃષ્ણ એવું કહે છે કે હણતાને તો હણાય, અર્જુન તું આને મારી નાખ, પણ જોજે હું આ બ્રાહ્મણ છે. કૃષ્ણ બે બાજુ બોલે, અર્જુનની પરીક્ષા કરી, જોજે હું આ બ્રાહ્મણ છે. એટલે અર્જુન મર્મ સમજી ગયા છે. અર્જુન કૃષ્ણને કહે છે કે ભગવાન, તમે બે બાજુ બોલો. તમે એવું કહો છો કે હણતાને હણાય, આને મારી જ નાખવો જોઈએ, અને તારા નિર્દોષ બાળકોને મારી નાખ્યા છે, પાછા તમે એવું કહો છો કે આ ભૂદેવ છે, આ બ્રાહ્મણ છે, હવે કરવું શું? આનો રસ્તો શું? ત્યારે કૃષ્ણ એવું કહે છે કે તું આનો રસ્તો લાય. ત્યારે અર્જુન એના માથાના વાળ મૂંડી નાખે છે, એના કપાળની અંદર જે મણી હોય છે મણી કાઢી નાખે છે, અને એનું અપમાન કરી અને એને કાઢી મૂકે છે. કોઈ પણ જીવનું જો અપમાન કરીને આપણે કાઢી મૂકીએ ને, એ મૃત્યુ કરતા પણ વધારે દોયલું હોય છે. ખૂબ અપમાન કર્યું, એના વાળ ઉતારી લીધા, એનો મણી કાઢી લીધો અને અશ્વત્થામાને ત્યાંથી કાઢી મૂક્યો. ત્યારે એ વખતે અશ્વત્થામાને એવું થયું છે કે રે આના કરતા તો મને મારી નાખ્યો હોત તો સારું હોત, આટલું બધું અપમાન મારાથી સહન નહીં થાય. અશ્વત્થામા મનમાં નક્કી કરે છે કે મારું આટલું બધું અપમાન કર્યું છે, હું પાંડવોનું બીજ નહીં રહેવા દઉં, ગમે તે થાય. અભિમન્યુની પત્ની ઉત્તરાના પેટની અંદર ગર્ભ છે. એ ગર્ભની અંદર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર છોડ્યું એ વખતે ઉત્તરા એ દોડતી દોડતી બીજે ક્યાંય નહીં પણ કૃષ્ણના આશ્રય ગઈ છે. કારણ કે એની સાસુ સુભદ્રાએ અને એની પણ સાસુ માતા કુંતાએ ઉત્તરાને શીખવાડ્યું હતું કે જીવનની અંદર ગમે ત્યારે કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે ત્યારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, એક કૃષ્ણનો જ આશરો કરજે બેટા, ક્યાંય જતી નહીં. ગમે એવું જીવનમાં દુઃખ પડે ત્યારે કોઈ જગ્યાએ જતી નહીં, કૃષ્ણનો જ આશરો કરજે, કૃષ્ણનો જ આશરો કરજે. ત્યારે ઉત્તરા આજે કૃષ્ણ ભગવાન પાસે દોડી છે, અને દોડતી દોડતી પાહીમામ 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 કરી અને આજે કૃષ્ણના પગમાં પડી અને કહે છે કે રક્ષણ કરો ને પ્રભુ આવી શરણમાં, રક્ષણ કરો ને પ્રભુ આવી શરણમાં, અરે રક્ષણ કરો ને પ્રભુ આવી શરણમાં, રક્ષણ કરો ને પ્રભુ આવી શરણમાં, અરે આસરો તમારો મારે કરે, આસરો તમારો મારે કરે, અરે આપ જ છો રક્ષક સંસારમાં, આપ જ છો રક્ષક સંસારમાં, અરે આપ જ છો રક્ષક સંસારમાં, આપ જ છો રક્ષક સંસારમાં. આજે ઉત્તરા ભગવાન કૃષ્ણ પાસે ગઈ છે, અને એની સાસુની વાત યાદ આવી, અને એના વડ સાસુની વાત યાદ આવી છે કે તારે ગમે એવું દુઃખ પડે ને ત્યારે દુઃખમાં કોઈનો આશરો કરતી નહીં. આ તો જગત છે, જો કદાચ જો તારી મદદ કરશે ને તોય બીજા દિવસે, અરે બીજા દિવસે નહીં તો બીજા મહિને નહીં તો બીજા વર્ષે એ ઢોલ વગાડ્યા વગર નહીં રહે. જગત છે એ તારે જગતમાં જ્યારે પણ દુઃખ પડે ત્યારે પરમાત્માનો આશરો કરજે, એ અવશ્ય તારું સંકટ દૂર કરશે. એ કુંતા અને દ્રૌપદી એ ઉત્તરાને શીખવાડે છે, અને આપણે પણ આ જ શીખવા જેવું છે. ગમે ત્યારે જીવનની અંદર દુઃખ પડે ને તો પરમાત્માનો આશરો કરજો, કારણ કે ભગવાન એવું બોલ્યો છે કે સર્વ ધર્માંતિ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયાસ્મિ મા શુચ. અરે ગમે તેવું દુઃખ હોય, ગમે એવા પાપ કર્યા હોય, પણ એકવાર જો મારા શરણે આવી જા તો તને બધાય પાપોમાંથી મુક્ત કરીને મારા ખોળે બેસાડી છે, જવાબદારી મારી છે. એક વખત પણ મારા શરણે આય, બસ બીજું બધી વાત ભૂલી જા. અને જેવા છીએ એવા
આપણે પરમાત્માના જ છીએ આટલું યાદ રાખવું. ગમે એવા છીએ, પાપી છીએ, કપટી છીએ, લોભી છીએ, કામી છીએ, જેવા છીએ એવા, પણ આપણે પરમાત્માના છીએ. આખો દરિયો એ દરિયો પરમાત્માનો છે અને દરિયાનું એક ટીપું પાણી એ આપણે છીએ. તો એક ટીપું પાણીના જે ગુણ છે એ જ ગુણ દરિયાના છે. તો એ ભગવાન અમે જેવા છીએ એવા તારા છીએ, જેવા છીએ એવા તારા છીએ. એ ભગવાનનું જે વચન છે એ વચન ઉપર વિશ્વાસ રાખીને ગમે ત્યારે દુઃખ પડે તો પરમાત્માનો જ આશરો કરજો. બસ બીજે ક્યાંય જવાની જીવનમાં જરૂર નહીં પડે, નહીં જ પડે. અરે આપણે ગમે એવા પાપી હોય ને પણ ભગવાનનું વચન છે એ ખોળે લઈ લેશે. બસ આ વચન ઉપર વિશ્વાસ રાખો. નાનું બાળક હોય ને, 2-3 વર્ષનું ઘરમાં નાનું બાળક હોય અને 2-3 વર્ષના બાળકે ઘરમાં મળમૂત્ર કર્યું હોય અને પછી એ મળમૂત્ર કર્યા પછી એ બાળક એની અંદર હાથ ફેરવે, એ મળમાં હાથ ફેરવે, એ મૂત્રમાં હાથ ફેરવે અને પછી કોઈ બીજો કોઈ ઘરનું માણસ હોય, આમ બાળક તો નાનું હોય, દોડે કરે, એ ઊભું થઈને દોડે, હા છી છી બાળક ગંદુ ગંદુ છે, આને લઈ જાઓ ને લઈ જાઓ. પણ એ જ બાળક જો એની મા સામે એવું મળમૂત્ર વાળું દોડે, આખા હાથ મળવાળા છે, મૂત્રવાળા હાથ છે, કપડાં બધા ગંદા થયા છે, પગ આખા મળમૂત્રવાળા થયા છે, આમ મળમૂત્રમાં એ રમ્યો છે અને એવો મળમૂત્રવાળો હાથ ગંદા કપડાં લઈને એની મા સામે દોડે તો મા એવું કે જતો રે જતો રે જતો રે. મા તો એવું કે આવતો રે બેટા આવતો રે, એને લઈ લે, એને ચોકડીમાં લઈ જાય, એને નવડાવે ધોવડાવે, એને સાફ કરે, એને પાવડર બાવડર છાંટે, એને નવા કપડાં પહેરાવે, પછી એને ધોવડાવે. તો જો એક સંસારની અંદર, આ જગતની અંદર મનુષ્યોમાં માં જો પોતાના બાળકને આટલું બધું ખરાબ થઈને આવ્યો હોય તે છતાંય એ ખોડે લઈ અને નવડાવી ધોવડાવીને ધવરાવતી હોય તો આપણે જગત પિતા છે, આ જગતનો બાપ છે. આ જગતનો બાપ આપણે ગમે એવા પાપ કર્યા હોય એક વખત જો એની સામે દોડીશું ને તો જે માં પોતાના દીકરાને નવડાવી ધોવડાવીને ખોડે લે છે એવી રીતે જગતનો બાપ એ આપણને ખોડે લઈ લે છે. આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે.